ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું કૃતિકા રાજપૂત. હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ મજામાં જશો. હું પણ મજામાં છું એન્ડ હું ફરી આવી ગઈ છું અનધર વિડીયો લઈને. તો ગાઈઝ, તમે મારા લાસ્ટના સન્ડેના વ્લોગ ના જોયા હોય, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2, જેમાં અમે બપોરે ભેળ બનાવેલી હતી એન્ડ સાંજે દિલીપજીએ બનાવેલી હતી ચિકન બિરયાની. તો એ વિડીયો ના જોયો તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ તમે જોઈ લેજો. એન્ડ ફરી આજે છે સન્ડે એન્ડ ફરી તમે આજનો વ્યૂ જોવો. સ્નો કેમ કે ફરી રાતે સ્નો પડેલો હતો એટલે બધું સ્નો થઈ ગયું છે. તો હજી હું હાલ ઉઠી છું એન્ડ અમે ત્યાં જોબ કરીએ છીએ, જ્યાં ઓફિસે, ત્યાં અમારે નીચે જ્યાં કામ કરે છે એમણે અમને ઘરે બોલાવેલું છે, મને એન્ડ દિલીપજીને એમના ઘરે. તો આજે અમે એના ઘરે જવાના છીએ. તો હું જલ્દીથી નાહી લઉં એન્ડ અમે એમના ઘરે જઈએ ને તમને બધું આગળ બતાવું કે એમનું ઘર કેવું છે એન્ડ ત્યાં જઈને અમે શું કરીએ છીએ. તો પહેલાં ફટાફટ હું નાહી લઉં એન્ડ મળું તમને નાહીને. ફાઇનલી ગાઈઝ, મેં નાહી લીધું છે એન્ડ ઓલા લાસ્ટ બ્લોગની જેમ મેં 2-3 વખત કીધું હતું હું નાહું પછી પાછી મળું, નાહું પછી મળું, પણ એ દિવસે રિયલીમાં પાણી નહીં આવતું હતું, ઠંડુ જ પાણી આવતું હતું એટલે એવું થયું હતું. પણ આ વખતે ફાઇનલી ગરમ પાણી આવ્યું એન્ડ મેં નાહી લીધું છે એન્ડ હેર વોશ કર્યા છે. તો હવે હું મેકઅપ કરી લઉં એન્ડ તમે જુઓ કે હું સિમ્પલ મેકઅપ જ કરું છું, એટલો બહુ મેકઅપ કરતી નથી હાઈલી. તો ચલો હું મેકઅપ કરી લઉં. ગાઈઝ, મેં મેકઅપ કરી લીધો છે ફાઇનલી એન્ડ મારો મેકઅપ ડન થઈ ગયો છે. હવે હેર ઓપન કરું એન્ડ નેલ કરવાના છે મારે, તો હું નેલ કરી લઉં એન્ડ આમે સિમ્પલ મારું મેકઅપ. તો મળું હું તમને નેલ કરીને. ફાઇનલી ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું, જોઈ શકો છો તમે. એન્ડ હું દિલીપજીનો વેઇટ કરું છું. દિલીપજી આવે, એ રેડી થઈ છે એટલે અમે બે જઈએ. એટલે અમે જ્યાં જઈએ છીએ તે અમારા ફેક્ટરીમાં જ જોબ કરે છે. તો એમનો કોલ આવેલો હતો કે તમે આવો, તું ને દિલીપજી. તો અમે એમના ઘરે જઈએ છીએ એન્ડ તમને બતાવું કે એમનું ઘર કેવું છે. હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું એન્ડ જોઈએ આપણે આર્મેનિયાનો હાઉસ એન્ડ આ વ્યૂ જો હું તમને વ્યૂ બતાવું. વ્યૂ એન્જોય કરો તમે, સ્નો વાળો. રેડી થઈને મેકઅપ કરીને હેલો તો હવે અમે જાય છીએ એન્ડ સ્નો બહુ બધો છે એન્ડ શૂઝ પણ સ્લીપ મારે છે, તો ધીમે ધીમે જવું પડશે. એન્ડ અહીંયા જ છે એમનું ઘર, નજીક જ છે અમારા ઘરની પાસે જ છે. તો હું કેવી લાગુ છું? યા બ્યુટીફુલ કમેન્ટમાં કહેજો. નો સારી લાગે તો કહી દેજો. ચલો ભાઈ, નીકળો. ટ્રાફિક બહુ છે એન્ડ ધીમે ધીમે ચાલવું પડશે કેમ મારે સોરી તમને વોઇસ ના આવતો હોય તો આ ખટારાના લીધે. તો હવે મારે એવા શૂઝ લેવા છે જે સ્લીપ ના ખાય ને થોડા હીલ્સ વાળા લેવા છે એન્ડ બ્લેકમાં લેવા છે. તો ચલો જ્યાં સુધી આ ચાલે ત્યાં સુધી ચલાવીએ એન્ડ ધીમે ધીમે જઈએ એન્ડ તમને હું રસ્તા બતાવું. તમને હું રસ્તા બતાવું, જુઓ તમે, આર્મેનિયાના રસ્તા. આ બેંક છે આર્મેનિયાની, કઈ બેંક છે ખબર નથી પડતી. એન્ડ આ રસ્તા આર્મેનિયાના. એન્ડ અમે અત્યારે જ્યાં રહીએ છીએ તે પ્લેસનું નામ છે નોરહચન. નહીં સોરી નોર ગીગી નો સોરી ગલતી સે મિસ્ટેક. હા, અમારી ઓફિસ નોરહચનમાં છે એન્ડ અમારું ઘર જ્યાં છે, જ્યાં રહીએ છીએ અમે, એ છે નોરગેગી. મિસ્ટેક થઈ. એન્ડ આ એના રસ્તાઓ છે એન્ડ જો સ્નો તમે. એન્ડ અમારા શૂઝ स्लिपरी એટલે દિલીપજીને પકડીને ચાલવું પડે છે. मैं भी गिरूंगी तुमको भी गिराऊंगी.
એમનું ઘર નજીક જ છે અહીંયાથી 5 મિનિટ જેવું થાય. અને અત્યારે બરફના લીધે આ બહુ કીચડ જેવું લાગે છે. બાકી આ બહુ ક્લીન હોય છે. તો ચલો હું તમને એમના ઘરે પહોંચીને જ બતાવું કે એમનું ઘર કેવું છે. અમે પહોંચી ગયા છીએ એમના ઘરે. આ એમનું ઘર છે. હું પણ પહેલી વાર આવું છું. એન્ડ આ સ્નો બહુ મોટું ગ્રાઉન્ડ પણ છે. વાવ, बहुत बड़ा है. हेलो Video. हेलो. Good, come. Alles gut? गुड. श्वेता जान. Ajane Jan. Bomba Jan. એટકલે હા મોટી अच्छा हमें तो डर लगेगा. मेरे को तो मैं अकेली नहीं रह सकती यहाँ पे. कितना खाने आए हो इधर? खाने के लिए आया तो દિલીપ જીને ગુજરાતી નથી આવડતી. ગાઈસ તમે જોયું કે રીતે કે એમણે બહુ બધું રાખેલું હતું અમને ખાવા માટે. જે મહેમાનગતિ કરી એમણે. આટલી તો ઇન્ડિયામાં પણ નથી કરતા સદાવાળા હોઈએ તે. બટ અહીંયા લોકોનું મેં એવું સાંભળેલું છે કે એ વસ્તુ ખાસ કે અહીંના લોકો મહેમાનગતિ બહુ સારી કરે છે. કે પછી ઇન્ડિયાના લોકો એમના પોતાના લોકોએ હળી મળીને રહેવા માંગે છે એના લોકો. એન્ડ મેં તમને એમનું ઘર બતાવ્યું. એમણે જે જે વસ્તુ અમને ખાવા માટે આપી એ બધા ગાજર એન્ડ ટમેટો ને એવું જ બધું હતું. પણ અલગ રીતે એમણે બનાવેલું હતું, સુકાવેલું હતું. એ મને બહુ ભાવ્યું. એન્ડ કે મેં તમને ઘર બતાવ્યામાં એકલા જ રહે છે. એમની 3 ડોટર છે. એ રશિયા ને એના હસબન્ડ રશિયામાં છે. એન્ડ 3 ડોટર છે ને એમની જર્મનીમાં છે. અત્યારે એ રમુના ઘરમાં એકલા રહે છે. એન્ડ સમ ઓફ રીઝનના કારણે એકલા છે અત્યારે. એનું રીઝન મને ખબર છે પણ મને એટલું બધું આગળ પબ્લિક નથી કરવું, કંઈ બોલવું નથી. બધાની લાઈફમાં પ્રોબ્લેમ હોય તો બધાની પ્રોબ્લેમ બધી શેર નહીં કરવાની. બટ હોય પણ ઉપરવાળા એ બધું કર્યું છે એ સમજી વિચારીને જ કર્યું હશે. તો બસ હવે અમે ત્યાંથી નીકળી ગયા છે અને એમણે મને ચોકલેટ આપી. એન્ડ પેલું કંઈક છે હું હમણાં બતાવું ઘરે જઈને. જ્યુસ ટાઈપનું એ બધાને પીવા માટે આપ્યું છે. તો બહુ સારા છે. તો મારે વિડીયો કોલમાં એમની ડોટર સાથે વાત થઈ એ બી બહુ સારા છે. એન્ડ એ કહેતા હતા કે એમના મમ્મી કહેતા હોય છે કે બધા ઇન્ડિયાના લોકો છે બહુ સારા છે, અમે બધા સાથે કામ કરીએ છીએ. એ રીતે વાત થઈ. એન્ડ અહીંયા છે એમનું ઘર, અમારી ઘરની આગળ છે. તો પહોંચી ગયા અમે. એન્ડ અમારું ઘર આવી ગયું. એન્ડ દિલીપજી જાય છે પેલી વસ્તુ આપી છે મૂકવા. બસ ગાઈસ તો હવે હા બીજી વાત હું પહેલા તમને બતાવી દઉં અમે શું આપ્યું છે. અબ્રા હું સ્લીપ ખાઈ જાત હમણાં. એટલે મારે બહુ સાચીને ચાલુ પડશે ધીમે ધીમે. તો હું ઘરે જઈને આ જો ઘર આવી ગયું તમને બતાવું. તો મેં તમને કીધું એ રીતે અમને 2 બાટલા આપેલા હતા. જે આ છે એ આમાં ચેરી છે અને ચેરીનું એમણે શરબત બનાવેલું છે અને અંદર બહુ બધી ચેરીઓ નાખેલી છે. તો ગાઈઝ મેં તમને બતાવ્યું કે એ મે બી ચેરીને પલાળીને એનું જ્યુસ છે. એન્ડ હવે હું ને દિલીપજી ફરી પાછા નીકળી ગયા છીએ. એન્ડ હવે અમે
જાય છીએ સુપર માર્કેટ નોર હચનના. બસમાં બેસીને બસનો વેઇટ કરીએ. 43 ક્યારે આવે જોઈએ હવે. એન્ડ ઠંડી બહુ છે તો અમે સુપર માર્કેટ એટલે જાય છીએ કે આજે સાંજે પિઝા બનાવવાના છે. એન્ડ એ પિઝા હું બનાવવાની છું. એન્ડ એટલે પિઝાનો બધો સામાન લેવા જાય છે. જે વસ્તુઓ જોશે કંઈ છે જ નહીં. વેજીટેબલ્સ પણ નથી. ટોમેટો, શિમલા મિર્ચ, કોર્ન ને બધું લાવવાનું છે. એટલે એ બધી વસ્તુઓ લેવા જાય છે. એન્ડ અમે અહીંયા બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. હવે વેઇટ કરીએ બસનો. એન્ડ બસ આવે એટલે જઈએ એન્ડ સુપર માર્કેટમાંથી વસ્તુઓ લઈએ. તો બસ આવી ગઈ છે 253 એન્ડ દિલીપજી ડોબા છે. હવે હાથ નહીં બતાવ્યો તો એટલે ઓલી ચાલી જાત મેં હાથ બતાવ્યો એટલે ઊભી રહી. 253 આવી 43 બેવી થઈ. ચલો ભાઈ જાઓ. આખી બસ ખાલી છે. અમારી જ છે બસ. આખી બસ ખાલી છે જો. એન્ડ હવે બસમાં બેસી ગયા છે. એન્ડ હવે જઈએ સુપર માર્કેટ એન્ડ બધી વસ્તુઓ લઈએ. સાંજે પિઝા બનાવવાની છે તે. એન્ડ અત્યારે -5 કે 7 જેવી ઠંડી છે અહીંયા. અને -11 પણ જાય છે રાત્રે. તો બસ બીજું તો ચલો મળું તમને સુપર માર્કેટ પહોંચીને. ગાઈઝ હવે સુપર માર્કેટ પહોંચી ગયા છીએ અમે. આ રહ્યું સુપર માર્કેટ. એન્ડ જઈએ સુપર માર્કેટમાં અંદર. लेना है वो तुमको मालूम है ना. હા, દિલીપજીને ગુજરાતી નથી આવડતું એટલે ઈ હિન્દી બોલે છે. આમ સમજી બધું જાય. હમણાં ગાડો આપો ને સમજી જાય કે હવે મને ગાડ આવી. ચાલાક બ્રો, ચાલાક. સુપર માર્કેટમાં પહોંચી ગયા છીએ અમે. એન્ડ હવે પિઝા માટે જે વસ્તુઓ જોશે એ વસ્તુ હું લઈ લઉં. एंड तमने भी बताऊँ कि हूँ कई कई वस्तुओं लाऊं छूँ. गाइस ये पिज्जा बनाने वाली है. ये रोटला लई छे. लो बोलो तुम आता है तुम देख के लेना पड़ेगा ना. ये कौन सा चल रहा है? उसको बुलाओ वो क्योंकि उस दिन तुम्हारा फोन तुम्हारा खानदान बेवकूफ. और मालूम पता है. તો ગાઈસ તું નિકલ. તું તાળો દે મેં મારો દેખું છે. આમની હું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દઉં. બ્લોક કરી નાખજો બધા. તો ગાઈસ આવું તો ચાલતું રહેતું હોય મારે ને દિલીપજીએ. તો મેં અમુક સામાન લઈ લીધો છે ત્યાંથી. એ સુપર માર્કેટમાં મને 13 પિઝાના રોટલા લેવાના હતા જે મને 8 જ મળ્યા છે. ગાઈસ 2 મિનિટ પછી મળું તમને. તો ગાઈસ અહીંયા ઇન્ડિયાની જેવું નથી કે આપણને ગોતીને આપે એ લોકો. એટલે ઇન્ડિયામાં પણ એવું હોય છે જાતે વીણી નાખવાનું. પણ આ તો થેલી લઈ લેવાની અને અહીંયા ભાવ લખેલા જ હોય. પણ क्या दिखा रहे हो ऊपर? લો ये वाला भी अच्छा है. मोटा मोटा टमाटर है 550 रुपया किलो. दिलीप जी કીધું સસ્તું છે લઈ લે. મોટા મોટા ટમેટા લઉં છું હું કેમ કે પિઝાનું ટોપિંગ માટે પણ મારે જોશે. ટમેટા એટલે હું મોટા મોટા લઉં છું. નાનો આમ બી ક્રશ જ ખાવાના છે. અમુક ટમેટા જ ઉપર ટોપિંગમાં મુકાશે. એન્ડ સુપર માર્કેટમાં વિડીયો ઉતારવો અલાઉડ નથી એટલે મેં નહીં ઉતાર્યો વિડીયો. એન્ડ ત્યાંથી મને અમુક વસ્તુઓ જ મળી છે. બીજી બધી વસ્તુઓ મળી નથી. લો
अरे 3 किलो का दो ना। 1440 रुपये उधर नहीं है उसमें। अच्छा चल टकले पैसा निकाल। ઓ આ કૂતરું જો કેવડું મોટું છે પણ બહુ ક્યુટ છે યાર. મને અહીંયા બધા ડોગી જોઈને મને મેકુની યાદ આવી જાય. મારો મેકુ હાય ક્યુટી. वाह दिलीप जी कितने गोरे लग रहे हैं. दिलीप दिलीप कृतिका 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 उधर कहाँ जा रहे हो? सासू ने लड़का के सासू लड़का चली है सासू जानो सासू गाइस दिलीप જે બોલાવે એની પાસે જાય ને ખબર નહીં શું કરે. ઓકે ટમેટા લીધા એન્ડ હવે અમે લોકો પાછળના બીજા સુપરમાર્કેટમાં જાય છીએ કેમ કે આ સુપરમાર્કેટમાંથી અમને 8 જ રોટલા મળ્યા. અમારે ટોટલ 13 રોટલા લેવાના છે પિઝાના અને બીજું હજી લેવાનું છે શિમલા મિર્ચ ને એ તો એ અમારા ઘર પાસેના સુપરમાર્કેટમાંથી લેવું પડશે કેમ કે અહીંયા નહીં હતું. તો અત્યારે હવે અમે બીજા સુપરમાર્કેટ જાય છીએ ત્યાંથી રોટલા લઈએ બીજા 5 રોટલા અને પછી પાછા ઘરે જઈએ. ગાઈઝ જુઓ તમે આ વસ્તુ, આ ટ્રી પર સ્નો કેટલો બ્યુટીફુલ લાગે છે, કેટલું મસ્ત લાગે છે. લુક એટ ધીસ ટ્રી, સ્નો ટ્રી. एंड हूँ ब्यूटीफुल. खुद का तारीफ खुद के मुंह से करने में. क्या कर रहा है इधर खड़ा होके? એ વિષ્ણુ હું કરે તું અહીંયા? હે એ વિષ્ણુ હું કરે તું અહીંયા? ટોપા ચાલ ઘરે. તો ગાઈસ બધી વસ્તુઓ અમે લઈ લીધી છે ને બધી વસ્તુ મળી ગઈ છે. તો હા હા બોલો બોલો. બધી વસ્તુ મળી ગઈ છે. पूरा वस्तु ले छे पिज्जा बनाओ छे पूरा सुबह आएगी ऑफिस आता है जाके पूरा पिज्जा बाहर निकालेगी. हाँ मैं समझ रही हूँ. તમને ન સમજાય તો ઇગ્નોર કરજો આ માણસને. આપણી પાસે બીજો ઓપ્શન નથી કાંઈ ઇગ્નોર કર્યા સિવાય. કે બધી વસ્તુઓ લઈ લીધી છે સુપરમાર્કેટમાંથી, બધી વસ્તુ મળી ગઈ છે એન્ડ હવે અમે બસનો વેઇટ કરીએ છીએ કે બસ આવે એન્ડ બસ આવે ફાઇન બસ આવે એન્ડ હવે અમે લોકો ઘરે જઈએ પાછા. તો હવે ફાઇનલી હું તમને મળું ઘરે. ગાઈસ પછી હું શૂટ કરવાનું ભૂલી ગઈ હતી એન્ડ અચાનક મને યાદ આવ્યું એટલે મેં એક પિઝાનો રોટલો હું શેકતી હતી ત્યારે મેં આનું શૂટ કરી લીધું એન્ડ જુઓ મારો પિઝા. હે ગાઈસ ગુડ મોર્નિંગ. તો આજે છે નેક્સ્ટ મોર્નિંગ એન્ડ વાગી ગયા છે સવારના 7:30 એન્ડ હું રેડી થઈ ગઈ છું ફેક્ટરીએ જવા માટે. તો કાલે રાત્રે મેં પિઝા બનાવેલા હતા, પછી પિઝા ખાધા એન્ડ રાતના 12 વાગ્યા જેવું થઈ ગયું હતું. 1 વાગી ગયા હતા સૂવામાં એન્ડ પછી રાત્રે હું વિડીયો એન્ડ કરવાનું પણ ભૂલી ગઈ એટલે અત્યારે કરું છું. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો હોય એ મને કમેન્ટમાં કહેજો એન્ડ તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું નેક્સ્ટ વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન જલ્દીથી તમારી પાસે આવી જાય. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર.